Alright, welcome to another session of Insta પર થેરેપી જેમાં હું મનનની થેરેપીના જેટલા પણ એપિસોડમાં જે લોકો આવે છે એ લોકો સાથે હું લાઈવ થઉં છું દરરોજ રાતના 8 વાગે. ગઈકાલે પ્રતિક ગાંધીનો એપિસોડ એર થયો અને પછી હું 8 વાગે એના સાથે લાઈવ હતો અને આજે દીક્ષા જોશીનો એપિસોડ હતો અને એટલા જ માટે હું અત્યારે લાઈવ છું. સો લેટ્સ જસ્ટ વેઇટ એ આવે ત્યાં સુધી. પણ હા, યુ કેન ટેલ મી ધ કમેન્ટ્સ રાઇટ નાઉ. મેં આજનો એપિસોડ જોયો કે નહીં મનનની થેરેપીનો, અને તમને કેવો લાગ્યો એ જરા જણાવો. આઈ હોપ દેટ યુ આર ગેટિંગ વોટ વી આર ટ્રાઇંગ ટુ ડુ. બાય ધ વે, દીક્ષા જોશીનો જે એપિસોડ હતો એ પાયલટ એપિસોડ્સમાંના એપિસોડ હતો. લેટ્સ સી વોટ દીક્ષા હેઝ ટુ સે. દીક્ષા 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 વાંધો નહીં, વાંધો નહીં. Diksha, how are you? I am good. So good to see you, yaar. So good I to see know, you. I know. વાંધો નહીં તો લોકડાઉન હતું જ પહેલા હવે. જ આપણે શું? શું કહે છે? વાંધો નહીં તો હતું જ હવે નટી 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 એ પણ આવી ગયું. So I think all your best catchphrases are with the Comedy Factory. Because It's nobody amazing. else It's amazing. recognized it. Nobody else I know. recognized the true talent that I have. આઈ થિંક કે એ જે ક્રેઝીનેસ છે તારી અંદર એ TCF પર બહુ સારી રીતે બહાર આવે છે ધ કોમેડી ફેક્ટરીના કામ સાથે. Yes, of course. And then of course it's the energy also. It's the vibes also. પણ હા, એટલે જેટલા લોકો જોઈ રહ્યા છે એમને હું જણાવી દઉં કે દીક્ષા વોઝ પાર્ટ ઓફ ધી ઇનિશિયલ એપિસોડ્સ ઓફ એ કોઈએ લખ્યું મનની ઉપાડ ઉપાડ પત્તા ઉપાડ 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 પત્તા ઉપાડ. જે લોકો જોઈ રહ્યા છે એ લોકોને કહી દઉં કે દીક્ષા એન્ડ આઈ શોટ ફોર ધીસ એપિસોડ જે આજે એર થયો 1 વર્ષ પહેલા. 1 વર્ષ પહેલાની વાત છે. આ પાયલટ એપિસોડ અમે શૂટ કરેલા. એટલા જ માટે ડેફિનેટલી આ જે એપિસોડ છે એમાં તમને અર્લિયર સ્ટેજીસના શેડ્સ જોવા મળશે, કારણ કે વી વર સ્ટીલ ફિગરિંગ આઉટ કે અમારે શો સાથે એક્ઝેક્ટલી શું કરવું છે. પણ જયારે અમે એડિટ કર્યો પાયલટ એપિસોડ ત્યારે એટલો મસ્ત બહાર નીકળ્યો કે નટી બેન એન્ડ એવરીથિંગ વોઝ સો હિલેરિયસ. ઇટ વોઝ સો મચ ફન. સો ડીડ યુ લાઈક ધી એપિસોડ? ડીડ યુ ચેક આઉટ ધી એપિસોડ? ટાઈમ મળેલો? શું મેં? હા, Of course I જોયો ને did. એપિસોડ? હા હા. સો કેવો લાગ્યો એપિસોડ? મને મને છે ને બે ત્રણ વસ્તુઓ લાગી. એક તો આઈ કુડન્ટ રેકગ્નાઇઝ માય ઓન સેલ્ફ. મને એવું લાગ્યું કે આ બેબી કોણ છે. અચ્છા, બાય ધ વે, લાઈક આ એક નટી વર્ષ બેન પહેલા આજે શું કે છે? 1 વર્ષ પહેલાનો આ એપિસોડ હતો. એના હા પછી દીક્ષાની લાઈફ ઘણી ચેન્જ થઈ ગઈ છે. હા, ઘણી ચેન્જ થઈ ગઈ છે. She has moved a lot towards Buddhism. She is a ardent follower of Buddhism. અને આજે બુદ્ધ પૂર્ણિમા પણ છે. યા અને આજે ગઈકાલના બી બહુ બધા કોઇન્સિડન્સીસ હતા. પ્રતિક ગાંધીની તિથિ પ્રમાણે બર્થડે, સિગમન્ડ ફ્રોઈડની બર્થડે, અને પ્લસ મને નું પ્રીમિયર, અને આજે પણ દીક્ષાનો એપિસોડ પ્લસ બુદ્ધ પૂર્ણિમા, બીકોઝ દીક્ષા ઇઝ અ બિગ બુદ્ધિઝમ ફોલોવર. અને એ એટલી ખતરનાક ફોલોઈંગ કરે છે હવે બુદ્ધિઝમની કે મારા ખ્યાલથી એ ઇન્ડસ્ટ્રીમાં બધાને એના વિશે વાત કરે છે અને હા બધાને કહે છે કે તમે બુદ્ધિઝમ પરસ્યુ કરવું જોઈએ. એ લિટરલી આઈ હેવ સીન હર ડ્યુરિંગ ઉનોનો શૂટ બી જ્યારે થતું હતું ત્યારે શી વોઝ રીડિંગ બુક્સ એન્ડ આર્ટિકલ્સ અબાઉટ બુદ્ધિઝમ. એ અમુક મંત્ર પણ જપી રહી હતી. તો શી હેઝ completely gone into Buddhism full time. So why this sudden change? નો આઈ ફેલ્ટ ધેટ ઇટ વોઝ ઓલવેઝ માય કોલિંગ. એટલે હોય ને અમુક વાર તમને ખબર હોય અંદરથી કે મને મારી એકચ્યુઅલ ઇન્ક્લિનેશન ક્યાંક બીજે જ છે. અને મને સ્પિરિચ્યુઆલિટીથી નાનપણથી જ બહુ જ સ્પિરિચ્યુઆલિટી તરફ ઇન્ક્લિનેશન હતી મારી. પછી જેવી રીતે હું આમ કન્ફ્યુઝડ, રિયલી નોટ એટ ઓલ સોર્ટેડ ઇન ધી હેડ એવી એક છોકરી હતી. હું ઇન માય ટીન્સ આઈ વોઝ ધીસ રિયલી ડિસ્ટર્બ્ડ ટીનેજર. નટી બેન અને બીજા બધા કેરેક્ટર્સ તમે ઉભા કરેલા દિમાગની અંદર.
ઇનફેક્ટ લાસ્ટ યર આઈ વોઝ ધીસ પર્સન જેને છે ને આમ તમે તમે કંઈક પૂછો, લાઈક મારા ફ્રેન્ડ્સ મને કંઈ પણ પૂછતા તો હું એમને બહુ જ સારી રીતે કાઉન્સેલિંગ આપી શકતી, પણ મારી પોતાની લાઈફ માટે હું કંઈ જ અપ્લાય નથી કરતી, બરાબર. એટલે એટલે આવી હતી, અને હવે મને થયું કે ફાઇનલી ઇટ ઇઝ ટાઈમ દેટ આઈ ડુ સમથિંગ ફોર માય ઓન લાઈફ એન્ડ આઈ ચેન્જ માય ઓન સેલ્ફ અંદરથી. દીક્ષા મેમ, આઈ એમ ડ્રમર. હાય, રાજુ જોશી ઇઝ અ ડ્રમર. ઓકે, સો અરે મેં વાંચ્યું એટલે એકદમ સિરિયસ વાત કરતી હતી. રાજુ જોશી ઇઝ અ ડ્રમર, વેરી ઇમ્પોર્ટન્ટ. Oh God, that's hilarious. હા, But yeah, એટલે દીક્ષા, હા, મને થયું કે હા, હવે sorry. મારે પોતાની ઉપર કામ કરવું જોઈએ. આઈ થિંક ધ બિગેસ્ટ કાઇન્ડ ઓફ રેવોલ્યુશન વુડ બી હ્યુમન રેવોલ્યુશન, ધ રેવોલ્યુશન ઓફ માય ઓન લાઈફ ટ્રાન્સફોર્મેશન. કે ભાઈ હું એકચ્યુઅલી આખી ટ્રાન્સફોર્મ થઈ જાઉં અને એવી વ્યક્તિ બની જાઉં જે મારે બનવું હતું પહેલાથી જ, અને મને ખબર નથી પડતી કે હું કોને પકડું, કઈ થેરપી લઉં, કયા થેરેપિસ્ટ પાસે જવું. સો યા, so I think Buddhism has come as a beautiful surprise in my life. It has come as this beautiful therapy. અને એ મને લાઈક એમાં કોઈ કરપ્શન પણ નથી કે મને ફોર્મ વોર્મ નથી સાઇન Yeah, કરતા અને ફિલ્મો નથી બનાવતા. બધું નથી કરતા જે તું તારી થેરપીમાં કર. પણ હા, ડેફિનેટલી. એટલે આઈ પર્સનલી ફીલ કે 1 વર્ષ જૂનો એપિસોડ છે અને એના પછી દીક્ષાની લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે. વધારે સ્પિરિચ્યુઆલિટી તરફ જઈ રહી છે એન્ડ ઇટ હેઝ બીન અ ગ્રેટ ટ્રાન્સફોર્મેશન. ધો ઇટ હેઝ નોટ અફેક્ટેડ યોર સેન્સ ઓફ હ્યુમર, દેટ ઇઝ ગુડ, It hasn't. વિચ It ઇઝ can ગ્રેટ. never. It's not possible. ઇનફેક્ટ થોડું ઘણું હ્યુમર તારું સુધર્યું છે, થોડું ગાંડ પણ થોડું વધ્યું છે. બીકોઝ યુ આર વેરી નાઉ, આઈ પર્સનલી ફીલ દેટ વોટ યુ વર અને હવે તું જે છે, નાઉ યુ ફીલ a little more fulfilled is what I Yeah. feel. Am I Yeah. using the right word? It Yeah, is એટલે the right word. I myself feel a little fulfilled. I myself feel a little like a lot secure in my life, in my space. કે કાલ ઉઠીને હું કંઈ પણ કરી લઈશ, કોઈ જ વાંધો નહીં, વાંધો નહીં. આપણને વાંધો નહીં, આપણને કઈ વાંધો નહીં. અચ્છા, બાય ધ વે, જેટલા લોકો ગુજ્જુ ઉનો વિશે પૂછી રહ્યા છે એમને હું કહી દઉં કે 2, 3, 5 અમે જયારે વિડીયો બનાવ્યો એના પછી એનો વિડીયોનો અમને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો અને અમારે એવું હતું કે આનું એક સિક્વલ બનવું જોઈએ. અને એ હા સિક્વલની આઈડિયા મને ત્યારે આવી જ્યારે હું દીક્ષા સાથે એક મૂવી માટે શૂટિંગ કરી રહ્યો હતો જાન્યુઆરીમાં. વી બોથ આર ટુગેધર ઇન અ ફિલ્મ વિચ ઇઝ ડિરેક્ટેડ બાય ચંદ્રેશ ભટ્ટ. અને એમાં ઈશા કંસારા પણ છે, એમાં ગૌરવ આસવાલા પણ છે, એમાં આરીસ પણ છે, દીપ પણ છે. અને અમે લોકો જયારે શોર્ટ વચ્ચે બ્રેક હોય ને ત્યારે અમે બધા ઉનો રમતા હતા. અને ઉનો રમતી વખતે એકદમ જ દીક્ષાએ, સો ધીસ ઇઝ દીક્ષાઝ ઓરિજિન કમ્પ્લીટ, ઓલ ક્રેડિટ ગોઝ ટુ દીક્ષા ફોર વાંધો નહીં. એને એકદમથી એટલે બધાને ઇરિટેટ કરી નાખ્યો હતો આખા સેટ પર. કારણ કે દર વખતે પત્તામાં હારતી હતી, જીતતી હતી, એ આવું જ કહેતી હતી, વાંધો નહીં, વાંધો નહીં. અને ઇટ વોઝ સો કેચી, બટ આફ્ટર અરે અ પોઈન્ટ ઓફ આપણે ટાઈમ ઇટ માફિયા ગોટ રમતા રિયલી હતા, યાદ અનોઇંગ. છે તને? મેં હા, કેવું કર્યું માફિયા. હતું, બધાને ઊનો રમવું હતું ને મારે માફિયા રમવું હતું, યાદ છે એ મોમેન્ટ? અચ્છા, માફિયા ગેમ જે લોકોને ખબર ના હોય, એ બહુ ભેદી ગેમ છે. એનાથી મિત્રતા તૂટી શકે છે, ઝઘડાઓ થઈ શકે છે, અને એ થઈ ચૂકેલા સેટ પર. કારણ કે દીક્ષાએ માફિયા રમાડવાનું કર્યું હતું અને બધા વચ્ચે 2-3 વાર ઝઘડા થઈ ગયેલા. આવું ના ચાલે, આવું ના ચાલે, તેવું ના ચાલે. એન્ડ આઈ થિંક ધ બેસ્ટ પ્લેયર ઇન માફિયા વોઝ દીપ વૈદ્ય. ડીપ, આઈ ઓફકોર્સ. પર્સનલી ફીલ. આવી રીતે કોઈ જુઠ્ઠું બોલે બોલે એમ તમને ખબર જ ના પડે કે સામેવાળો લાઈક એના મગજમાં શું ચાલે છે ખબર જ ખબર ના. ને. એટલે પોતે આમ કહી દે કે હા હું જ છું માફિયા, એટલે તમે આમ કહી દો એટલે શું હોય, એટલે પછી શું કરવાનું? એ આપણા એપિસોડના તમારે શરૂઆતમાં હતું ને, રિવર્સ સાયકોલોજી. એ હા રિવર્સ સાયકોલોજી એકચ્યુઅલી એપ્લાય કરી રહ્યો છે. બટ નાઉ દેટ ગયા વર્ષ કરતા આ વર્ષની અંદર બહુ બધા ચેન્જીસ આવ્યા છે. ઓબ્વિયસલી જ્યારે એપિસોડમાં પૂછવામાં આવેલું ત્યારે તમારા યંગર એક્સ બોયફ્રેન્ડ ની વાત થઈ હતી. નાઉ યુ હેવ સમબડી ઇન યોર લાઈફ. સો everything is going amazing. I personally feel, I saw the photos also. And now you're doodling a lot.
તમે ડૂડલ પણ બહુ કરી રહ્યા છો. એક જ મિનિટ વાય દીક્ષા મેમ સેઝ ધેટ શી ઇઝ ડન વિથ હ્યુમન્સ. પ્રતિક ગાંધી ઓફિશિયલ. Yes, I personally see. I would like to agree to Pratik Gandhi. કારણ કે મને પણ ડીપ ડાઉન ઇનસાઇડ એવું લાગે છે કે દીક્ષા જોશી એલિયન છે. કારણ કે શી સો ઇરેટિક એટ ટાઈમ્સ. મને જેન્યુઅનલી એવું લાગે છે કે આમ નકાબ એવું કંઈક કરશે. શી જસ્ટ લેફ્ટ. આઈ થિંક શી ઇઝ એન એલિયન. આઈ થિંક આઈ એમ પ્રિટી શ્યોર નાઉ. એ લેફ્ટ કેમ થઈ? શી જસ્ટ લેફ્ટ. દીક્ષા ફોન બંધ થયો કે પછી ડીડ યુ જસ્ટ લીવ? ઓકે, let me try to get her back. દીક્ષા મેડમ ક્યાં ગયા? ઓકે, રિક્વેસ્ટ આવી છે પછી ફરીથી. હા, દીક્ષા મેડમ પાછા આવો જલ્દી. હા દીક્ષાબેન, શું થયું તું? કેમ જતી રહી એકદમ જ? જતી રહેજે એટલે જતી રહી. મેં કીધું અરે મેં એલિયન કીધું એટલા માટે એને ખોટું લાગી ગયું શું? અરે ના ના ના, એ તો હું જ અગ્રી કરું છું કે હું એલિયન જ છું. મને અમુક વાર લાઈક એડજસ્ટ થવામાં લોકો સાથે નોર્મલ લોકો સાથે એડજસ્ટ થવામાં થોડોક ટાઈમ લાગે. એટલે કોઈને દેખાય નહીં આમ બહુ જ સારી છું બધા જ સાથે. પણ છે ને જ્યારે આમ લાઈક પહેલા એવું હતું કે હું ફેક લાફ્ટર કરતી ને કોઈને ખબર નથી પડતી કે હું ફેક એ લોકો સાથે બહુ સારું. હવે જેને મગજમાં ચાલતું કે કેટલું ખરાબ જોક આમાં તો કેવી રીતે હસાય કે શું કરે. એટલે આવું હતું પહેલા. હવે એવું થઈ ગયું છે કે આઈ સ્ટાર્ટેડ ટોલરેટિંગ હ્યુમન્સ. અને બુદ્ધિઝમ ના લાઈફમાં આવ્યા પછી આઈ હેવ રિયલાઇઝ્ડ કે યુ કેનોટ ચેન્જ એવરીબડી. મને એવું અંદરથી પહેલા ઈચ્છા હતી બહુ જ કે હું બધાને આમ ચેન્જ કરી નાખું ને બધાને આમ કહું કે સોશિયલ મીડિયાથી બહાર નીકળો, એ લાઈફ નથી. કાલે ઉઠીને ઇન્સ્ટાગ્રામ નહીં રહે તો તમે શું કરશો, ને કાલે ઉઠીને ટિકટોક ને બધું બંધ થઈ જશે તો. એટલે હવે મને લાગે છે કે ડોન્ટ જજ એનીબડી. લોકો જેમ કરે છે એમને કરવા દો અને ટાઈમસર બધા જ ને ખબર પડશે. જે લોકો સામેથી આવે તમને પૂછે કે ભાઈ મને સલાહ આપ, ત્યારે જ હું આપીશ. બાકી હું નહીં આપું સામેથી જઈને કે ભાઈ આવું કરે તું. એટલે હું પર્સનલી મેં બધાને કહેવાનું જ બંધ કરી દીધું છે. કારણ કે સમવેર આઈ હેવ અ લોટ ઓફ હોપ ઇન હ્યુમેનિટી. પણ એ હ્યુમન્સમાં બેઝિકલી. આ તો જે એકદમ જ જેન્યુઇન. મને એવું લાગે છે કે થેરેપી સેશન શરૂ થઈ ગયું એવું લાગી રહ્યું છે અત્યારે. બટ યુ નો વોટ દીક્ષા, આઈ વુડ લાઈક ટુ શેર એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે મને બહુ બધા મેસેજીસ આવે છે. હા ગઈકાલના એપિસોડમાં, આજના એપિસોડમાં પ્રતિક નો એપિસોડ હતો ગઈકાલે, આજે તારો એપિસોડ હતો. તો આજના એપિસોડમાં મને ખાસ શું મેસેજીસ આવ્યા છે ખબર છે? દીક્ષા ઇઝ જસ્ટ લાઈક મી. કે દીક્ષા, મને પણ ઓવર શેરિંગનો પ્રોબ્લેમ છે. મને પણ ઓવર શેરિંગનો પ્રોબ્લેમ છે. એવા મને લગભગ 10 થી 15 મેસેજીસ આવ્યા છે વેર ઇન પીપલ રિલેટેડ ટુ ધીસ પ્રોબ્લેમ ઓફ યોર્સ. અને આઈ થિંક એ જ બ્યુટી છે મનનની થેરેપી શો જ્યારે અમે વિચારેલો અને જ્યારે ધ રાઇટર્સ હેડ કોલ્ડ ઇન્ડિવિજ્યુઅલ આર્ટિસ્ટ અને એમના સાથે વાર્તાલાપ થઈ હતી કે ઇટ ઇઝ અ વેરી નેચરલ પ્રોસેસ ફોર અસ ઓલ્સો કે જે લોકો પબ્લિક ડોમેનમાં હોય છે એ લોકોને પણ આવા સિમિલર સેમ નોર્મલ પ્રોબ્લેમ્સ હોઈ શકે છે. સો બિલકુલ યાર. આઈ થિંક બુદ્ધિઝમ પછી તારું ઓવર શેરિંગ ઓછું થયું છે કે નહીં? ડેફિનેટલી ઓછું થયું છે. સ્ટીલ ટ્રાય કરી રહી છું. પણ હવે એવું થઈ ગયું છે કે હવે બેઝિકલી એક્શન્સ જ એવા છે કે શેર પણ થાય તો સારું જ છે એમ. હવે બેઝિકલી એવી મિસ્ટેક્સ હું નથી કરતી જે પાસ્ટમાં હું બહુ જ કરતી હતી કે એટલે આઈ પ્રોબ્લી ગ્રોન અ લોટ. એટલે હવે if I even share about what I'm doing in life right now, it only ends up inspiring somebody. તો That's great. એવું છે હવે એટલે ઇટ્સ અ હ્યુજ અચ્છા, ચેન્જ. ઇવન કઈ રીતે પણ આઈ થિંક પ્રોબેબલી બીકોઝ બહુ જ બધું વાંચ્યું છે મેં આ લાસ્ટ 10-11 મંથ્સમાં. ઘણું બધું વાંચ્યું છે એન્ડ એ વાંચીને પોતાના પર અપ્લાય પણ કર્યું છે એટલા માટે કદાચ. સો બુદ્ધિઝમની કોઈ એક વસ્તુ વાંચવાની હોય કે એક વસ્તુ ફોલો કરવાની હોય, ઇન્ટ્રોડક્શન ટુ બુદ્ધિઝમ, વોટ વુડ યુ રેકમેન્ડ? So basically, I practice Nichiren Buddhism, which is a sect of Buddhism. It's ઘણા બધા sect હોય, right? So I practice Nichiren Buddhism, which originated in, like technically Buddhism originated in India, but Nichiren Buddhism is from Japan.
અને ત્યાં અમે લોકો ચેન્ટ કરીએ છીએ નમ્યો રેંગે ક્યો, દેટ્સ ધ ચેન્ટ વી ચેન્ટ. અને Yeah. વી there's this book which is acha, by the way, to everybody who wants to know, you can go on this website sgi.org, sgi.org, SGI.org. અને ત્યાં તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે. એન્ડ ફર્સ્ટ આઈ વુડ રેકમેન્ડ કે તમે બધું રીડ કરો આના વિશે, get acquainted with it, sit with it with for a couple of days, અને પછી તમે you can even become a member. And as you know, it is not a religion, it is a philosophy. So એવું નથી કે મેં હોળી કે દિવાળી સેલિબ્રેટ કરવાનું બંધ કરી દીધું છે અને હું હવે કે ના ભાઈ રાવણ હું હિન્દુ નથી, એવું નથી. આઈ એમ અ હિન્દુ, બટ આઈ પ્રેક્ટિસ બુદ્ધિઝમ ઇન ઇન્ડિયા, એવું છે. The philosophy. I think all religions are sort of a philosophy only. જેટલી પણ Absolutely. દરેક રિલિજનની જે બુક્સ છે, એની પાછળનું રિયાલિટી કેટલું છે એ બધું ઇઝ ડિબેટેબલ, બટ એના પાછળ ફિલોસોફી ઘણી છે દરેક રિલિજિયસ બુકમાં, એન્ડ ધેટ્સ અ ટ્રુ ફેક્ટ. જેમ કે આઈ ઓલ્સો એમ અ ફોલોઅર, સોર્ટ ઓફ અ ફોલોઅર ઇન બુદ્ધિઝમ. Like I belong to a sect called Jad Buddhism. I'm sorry, Diksha. I'm sorry. It was a bad joke. I'm so sorry. મામું નહીં. Oh God, that's amazing. But Diksha, also one more thing that I've observed in the last 1 year since we did this therapy, you are doodling a lot. તમે બહુ doodling કરો છો. Yes, yes, yes. I doodle. In fact, મેં ડિસાઇડ કર્યું છે અમુક એક્ટિંગ એક્સરસાઇઝીસ કરવાની. એક્ટિંગ નહીં, આઈ વુડ જસ્ટ સે દેટ ઇટ ઇઝ અ વે ઓફ કનેક્ટિંગ ટુ યોર ઓન સેલ્ફ. બેઝિકલી મને એ ખબર પડી આ 1 yearમાં કે ટુ બી અ ગુડ એક્ટર, ટુ બી અ બેટર એક્ટર, ઓર ટુ બી અ બેટર રાઇટર, પહેલા મારે છે ને પોતાની જાત સાથે ઘણું કનેક્ટ કરવું પડશે. મારે ક્લેરિટી લાવવી પડશે કે હું કોણ છું એ મારે પહેલા ખબર હોવી જોઈએ. સો ડૂડલિંગ ઇઝ અ વે ઓફ આઈડેન્ટિફાઈંગ વિથ માય સેલ્ફ. મ્યુઝિક થેરેપી પણ હોય છે કે તમે કોઈ પણ મ્યુઝિક ઓન કરો ને પછી આંખો બંધ કરીને યુ જસ્ટ મૂવ ટુ ધ, નોટ ડાન્સિંગ બટ જસ્ટ મૂવ. તને મ્યુઝિક તને જેવું ફીલ કરાવે એવી રીતે મૂવ કર. ને આ તને બહુ જ હસવું આવે છે મને ખબર છે, પણ આ એક ના, જરાય હસવું નથી આવતું. No, I believe in this because music has been Buddhism નહીં, પણ એટલીસ્ટ હું એવું કહી શકું છું કે મ્યુઝિક હેઝ બીન થેરેપી ફોર મી ઇન અ લોટ ઓફ સિચ્યુએશન્સ, બીકોઝ મારા પપ્પા પણ મ્યુઝિકમાં, હી વોઝ અ મ્યુઝિશિયન એન્ડ ફોર હિમ ઓલ્સો મ્યુઝિક વોઝ લાઈક ઓક્સિજન. એટલે મારા હિસાબે પણ મ્યુઝિક હેઝ પ્લેડ અ વેરી integral part of healing me from a lot of wounds. મારા હિસાબે આઈ ડોન્ટ ટ્રસ્ટ એનીબડી કે જેના જીવનમાં મ્યુઝિક નથી. જેના જીવનમાં મ્યુઝિક નથી એને હું એકચ્યુઅલી એલિયન ગણું છું. સો મ્યુઝિક હેઝ ટુ બિલકુલ બી, આઈ થિંક it's the most soul stirring art form મારા હિસાબે. મ્યુઝિક હેઝ નો લેંગ્વેજ, અને that's the beauty of music. But yeah, I mean, I must say, Diksha, sorry, I interrupted. તું કહી રહી હતી કશું. ના, હું એક કહેતી હતી કે મ્યુઝિક થેરેપી એક છે, પછી રીડિંગ છે કે there are so many books that are there's so many authors that have written so many brilliant books જે મારે વાંચવી છે. મારે જાણવું છે કે ઓથર્સ રાઇટર્સના મગજમાં શું ચાલતું હોય છે. અને હું જનરલી એવું કરું છું, when I start reading a book, I first read about the author. એટલે once I have read about the author, મને મારા મગજમાં કોન્ટેક્સ્ટ ક્લિયર થઈ જાય છે. પછી જ્યારે હું વાંચું છું ખબર પડે છે કે અચ્છા આ અહીંથી આવી રહ્યું છે, આ અહીંથી આવી રહ્યું છે. Wow, nice. I But think I must say that your doodles are so beautiful. I thought કે તે જ્યારે કીધું કે હું doodling કરું છું, મેં એવું કીધું કે ટાઈમ પાસ માટે કરતી હશે, but when I saw your doodles, you can actually do an exhibition of doodles. તને ખબર છે? I would love to do that. In fact, હું એવું વિચારી રહી હતી કે I will make a huge collage of all of my doodles and I will get it framed in one of my walls here. તો એવું That's વિચારતી amazing. હતી કે કદાચ લાઈક મારે ફ્યુચરમાં એવું કરવું છે. ફર્સ્ટ ટાઈમ આઈ એમ સેઇંગ ઓલ ધીસ, ઓવર શેરિંગ થઈ રહી છે.
ના પણ ઓવર મારે શેરિંગ નથી થતું દીક્ષા. It's just me. It's my vibrations. People get really comfortable in my therapy sessions. And that's what I'm telling you, Diksha. Comedy Factory સાથે વધારે રહીશ તો it will bring out the real you even more. You know, that's the amazing part. I personally feel કે લાઈક હમણાં એક જણે લખ્યું હતું નીચે કોમેન્ટમાં, મેં વાંચ્યું પછી હું ભૂલી ગયો એને એડ્રેસ કરવાનું. એક જણે લખ્યું હતું, ટુડે સ્ક્રિપ્ટ વોઝ નોટ ધેટ ગુડ. વેલ, હું કહી દેવા માંગુ છું કે જે શરૂઆતનો ચંક છે અને જે નટીબેનનો ચંક છે એ સેમી સ્ક્રિપ્ટેડ હતું, કમ્પ્લીટલી સ્ક્રિપ્ટ નહોતું. એવરીથિંગ વોઝ જસ્ટ વન ટેક. અમને ખાલી પોઈન્ટર્સ જ ખબર હતા કે આ પોઈન્ટ્સને ટચ કરવાનું છે. એન્ડ ઓલ ધ કોન્વર્સેશન્સ દેટ હેપન્ડ, ઓલ ધ પોઝિસ, all the taunts and sarcasm and roasts that were happening back and forth, એ બધું naturally જ આવી રહ્યું હતું, because that's the, I think, touchwood, that's the chemistry that Diksha shares with the entire Comedy Factory team. Let it be Deep, let it be Om પણ હતો, હું પણ છું. So I personally feel whenever Diksha comes into the picture, and I think it's a sort of a very good thing, and I really બહુ ઓછા લોકો સાથે અમે ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ, એન્ડ દીક્ષા હેઝ બીન વન ઓફ ધ ક્લોઝેસ્ટ પીપલ વી હેવ વર્ક વિથ ઇન ધ કોમેડી ફેક્ટરી. સો જેટલું પણ, ઇનફેક્ટ નટીબેનનું પણ આખું જે સેગમેન્ટ છે એ આપણને ખબર હતી આપણે શું કરવાનું છે, એન્ડ વી જસ્ટ ડીડ વન ટેક. વન ટેક, ધેટ્સ ઇટ. વન ટેક. પેલી લાઇટ બંધ કરીને અને પછી લાઇટ ચાલુ થાય છે, એના પછીનું જે આખું સેગમેન્ટ હતું એ આખું એક ટેક અને એક ટેક એવી રીતે હતું આખું. So that was so perfect. એક જ વારમાં ક્લિક થઈ ગઈ. હા, અને સમવેર આઈ થિંક કે એ વાઇબ્સ જ એવી છે કે વેનેવર વી ઓલ મીટ, તો મને એવું લાગતું હોય છે કે ઓકે, ધીઝ આર ધ પીપલ હુ વિલ નોટ જજ મી. Yeah, because I can be myself. we are all bunch of misfits. એ મેં કીધેલું પણ છે અમારી થેરેપી સેશનમાં. પણ હા, એટલે all the problems that Diksha addressed are true. એને ઓવર શેરિંગ નો ઇશ્યુ છે. નાનપણમાં એ ઇમેજિનરી ફ્રેન્ડ્સ બનાવતી હતી. હવે બીજા ઇશ્યુ, Sorry? હવે ઘણો ઓછો થઈ ગયો છે ઓવર શેરિંગ. હવે બીજું શું મેં કીધું હતું, ઓવર શેરિંગ અને બીજું Let me just. યા અચ્છા, તું ચોંટી ગઈ હતી કે હું ચોંટી ગયો હતો? હું ચોંટી ગયો હતો. વાંધો નહીં, આવી ગયો છું પાછો, વાંધો નહીં. હા, એટલે એ બે વસ્તુ શેર કરેલી, ઓવર શેરિંગ અને તારા ઇમેજિનરી ફ્રેન્ડ્સ. ના, બીજું મેં કીધું તું ને કે આઈ ડોન્ટ લાઈક ફેક પીપલ. હવે એવું થઈ ગયું છે કે નોબડી ઇઝ ફેક. ઓનેસ્ટલી હું કહું એક વાત, નોબડી ઇઝ ફેક. લોકો ભટકાઈ ગયા છે બીકોઝ ઓફ સોશિયલ મીડિયા. ટ્રસ્ટ મી, લોકો ભટકાઈ ગયા છે. એમને ખબર જ નથી કે એ પોતાની જાત સાથે કનેક્ટ થવું એટલે શું. બરાબર, હું એટલા માટે કહી શકું છું આ, કારણ કે આઈ વોઝ ઇન દેટ સિચ્યુએશન, ઇન દેટ સ્ટેટ એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ ઇન ધ પાસ્ટ. 3 મહિના હતા મારી લાઈફમાં ત્યારે મને એવું હતું કે ઓકે, ફેમ જો મળશે તો જ હું આગળ, લાઈક આઈ વિલ ફીલ સેટિસ્ફાઈડ, આઈ વિલ ફીલ હેપી. જો મારો ઇન્સ્ટા પ્રોફાઇલ ઇટ વિલ બી, જો મને લાઇક્સ વધારે મળશે તો જ આઈ વિલ બી એક્સેપ્ટેડ ઇન ધ સોસાયટી. એવું મને પણ એક ટાઈમે લાગતું હતું. આઈ કેમ અબાઉટ ઓલ ઓફ દેટ, કારણ કે હવે મને એવું લાઈફ ઇઝ ઓલ અબાઉટ રિયલ હેપીનેસ, એન્ડ રિયલ હેપીનેસ તમને ત્યારે જ મળે જ્યારે તમારા આસપાસ તમે જેને પણ જુઓ ને, જે પણ માણસ પ્રોબ્લેમમાં હોય એ પ્રોબ્લેમને ઓવરકમ કરી શકે. પહેલા તો તમારે પોતાની જાત એ તમે ઓવરકમ કરી શકો. બરાબર, એટલે એ વસ્તુ હું કમ્પ્લીટલી એગ્રી કરું છું. ઇનફેક્ટ હું 2 દિવસ પહેલા એ જ મારી ટીમ સાથે અને બધા સાથે હું ચર્ચા એ જ કરી રહ્યો હતો કે ઘણી વખત છે ને આપણે એક્સટર્નલ વેલિડેશન ની રાહ જોતા હોઈએ છીએ, પણ આપણે ઇન્ટરનલ વેલિડેશન ને બહુ જ નજરઅંદાજ કરીએ છીએ. અને હજુ એક બ્યુટીફુલ કરેલી, કોની સાથે મેં કરેલી, કોઈના સાથે વાત કરેલી થોડા દિવસ પહેલા, કે
આજની તારીખમાં જેટલા પણ ઓપિનિયન્સ હોય છે ને લોકોના પર્સનલ ઓપિનિયન્સ એ પર્સનલ હોતા નથી. બધા ઓપિનિયન્સ કશેથી ઇન્ફ્લુઅન્સ થયેલા હોય છે. લોકો પોતાના ઓપિનિયન્સ, લોકોને એવું લાગે છે કે સોશિયલ મીડિયાના કારણે એ લોકો પોતાના ઓપિનિયન્સ વધારે વોઇસ કરી શકે છે. બટ ધ પ્રોબ્લેમ ઇઝ કે એ લોકોના જે ઓપિનિયન્સ છે એ જ સોશિયલ મીડિયાથી બેઝડ છે. બેઝડ છે. બિલકુલ બિલકુલ, એ કોઈ બીજાના છે, એ પોતાના એમના છે નહીં. પછી બીજું એ કે જો મારો ઓપિનિયન કોઈ હોય, બરાબર, બધા સાથે શેર કરું એની પહેલા આઈ શુડ ફર્સ્ટ અપ્લાય ઇટ ઇન માય ઓન લાઈફ એન્ડ સી ઇફ ઇટ ઇઝ વેરી વર્કિંગ ફોર મી. કે ભાઈ આવું કરવું વેરી જોઈએ, બરાબર. તો જો મેં કરીને એક્સપેરિમેન્ટ કર્યો હોય કે હા આ વર્ક કરે છે મારા માટે, તો હું એવું લખીશ કે જેને ફાવે એને આવું કરવું જોઈએ. That is how you will be able to help other people. Oh my God, I think લોકો કાર્ડ આપશે કે આટલી બધી ફિલોસોફી બંધ કરવા આવે 2-3 ના, I એટલે can't help. લોકોને એવું છે. Just can't help. But that's the thing. No, this is a beautiful conversation. I mean, I'm pretty sure. See, આ પણ એક ઇશ્યુ છે. કારણ કે જે તે વાત કરીને પોતે ઇમ્પ્લિમેન્ટ કરો પછી બીજામાં એક્સપેક્ટ કરો. મને છેલ્લા કેટલાય વર્ષોથી હું યુટ્યુબ પર જ્યારે વિડીયોઝ જોઉં છું ને, જ્યારે હું એવા વિડીયોઝ જોઉં છું જેના કારણે મને જીવનમાં ફરક પડે છે, જેના કારણે મને સારું લાગે છે, જે મને ખુશ કરે છે, એવા વિડીયોઝ પર હું કોમેન્ટ કરતો જ નહોતો. હું એવા જ વિડીયોઝ પર કોમેન્ટ કરતો હતો જેના ઉપર કોઈ કોન્ટ્રોવર્સી ચાલતી હોય, કોઈ ચર્ચા ચાલતી હોય. આ બધા રેપ બેટલ જે થાય છે, રફતાર એમીવે ને ક્રિષ્ના ને ડિવાઇન ને બધું, એના ઉપર જઈને હું ચર્ચા કરું. કારણ કે આમ મને એવું લાગે કે અરે હું મારો ઓપિનિયન મૂકીશ ને તો મને લાઇક્સ મળશે, મને આમ મારો ઓપિનિયન લોકો સાંભળશે અને સમજશે ને ઓલ ઓફ ધેટ. બટ ધેન આઈ રિયલાઇઝ કે હું એ જ ઓડિયન્સથી એક્સપેક્ટ કરું છું કે કેમ જે લોકો એકચ્યુઅલી સાયલેન્ટલી મારી બધી વસ્તુઓને જુએ છે એ લોકો કેમ વોકલ નથી એના વિશે, કે એના વિશે અપ્રિશિએશન કેમ નથી કરતા. અને એવા ઘણા લોકો છે જે અત્યારે મારા ખ્યાલથી તને ને મને સાયલેન્ટલી જોઈ રહ્યા છે અને અપ્રિશિએટ કરી રહ્યા છે આપણી વાતોને. હા, ઘણા લોકો એવા પણ છે કે જે લોકોને આ વાર્તાલાપમાં મજા નહીં આવે. બટ દેટ્સ ધ થિંગ, દેટ બી વોકલ અબાઉટ યોર અપ્રિસિએશન ઓલ્સો. કારણ કે આ લોકડાઉનના સમયમાં અને આ પેન્ડેમિકના સમયમાં યુ હેવ ટુ બી વેરી વોકલ અબાઉટ કાઇન્ડનેસ, અબાઉટ અપ્રિસિએશન, એન્ડ વિચ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. એટલે જે લોકોને ગમે છે એ લોકો બોલે નહીં, એ લોકો એટલા વોકલ નહીં હોય, પણ એ લોકો સાયલેન્ટલી એન્જોય કરી રહ્યા છે અને સમજી રહ્યા છે આપણી વાતો. ઇઝ વોટ આઈ પર્સનલી ફીલ. બિલકુલ બિલકુલ યાર. ઇનફેક્ટ આઈ ફીલ સમવેર કે યુ કેન નેવર પ્લીઝ એવરીબડી. આ તો મેં શીખી લીધું છે. મને એ પણ પ્રોબ્લેમ હતી એક નાનપણથી. એ મેં થેરેપીમાં, તારી થેરેપીમાં ડિસ્કસ નથી કર્યું કે બધા લોકો છે ને એમ એટલે કોઈને પણ મારાથી ખોટું ના લાગી જાય. એ મોટી પ્રોબ્લેમ મારી હતી કે બસ બહુ જ આમ સારી લાગુ એટ ઓલ ટાઈમ્સ, એન્ડ બધાને હું એટલે બધાને ખુશ રાખી શકું બેઝિકલી. પણ I then realize now that it is humanly not possible. It is not possible to convince everybody, to make everybody happy, or make everybody like you also. It is not possible. So the I personally know where this is coming from. I know what you're saying. You are right. I know that personally where it's coming from. But yeah, અત્યારે નિકુંજ બી છે. He's watching our live right now. Be Unique is one of the top creators. જે પોતે ગુજરાતી છે અને એણે પણ કેટલા વખતથી કોલેબ કર્યું છે. અને he's telling us that he's one of those people કે જે આપણી વાત આ જોઈને એન્જોય કરી રહ્યો છે અને that's so amazing. મજા માણી રહ્યો છે. Yeah. Wow. So if you do you know Be Unique? તે Be Unique ના વિડિયોઝ જોયા છે? ના, I've heard about him a lot. And I think Yeah, I've so you only તમારા શૂટ પર જ મેં સાંભળ્યું છે. ના હા, શૂટ પર સાંભળ્યું હશે, શૂટ પર પણ તે એના સાંભળ્યું. વિડિયોઝ. And I think So you your collab or something. પહેલા પણ એવું હતું એકવાર. અમે કરવાના તો કોલેબ પણ ન થઈ શક્યું. ન થઈ અને શકે. એ અમેરિકાથી આવવાનો તો પાછો પછી અમે ડિસાઈડ કરેલું, નક્કી કરેલું કે અમે કોલેબ કરીશું, પણ પછી લોકડાઉન ને બધું આવી ગયેલું. પણ હા, એટલે યોર હોમવર્ક ફ્રોમ ધીસ થેરેપી સેશન ઇઝ યુ, after this live gets over, you have to watch Be Unique videos. Absolutely, I will. I would love to. But thank you so very much, Diksha, for doing Manani therapy and talking about your own personal Of course, yeah, mental I health think we should issues. do this often. We should have such live sessions often so that people get a hang of it also. कि खाली हमें No, मजा हाँ I, ये I
પણ ઘણું બધું ઘણી બધી વાતો કરી શકીએ છીએ, ઘણું બધું. એટલે આમાં કેવું છે કે આઈ એમ બિંગ ઓનેસ્ટ, યુ આર બિંગ ઓનેસ્ટ, એન્ડ લાઈક ઓનેસ્ટી થી કંઈક આપણે એવું શેર જો કરી શકીએ જેનાથી લોકોને રિલેટ થાય કે હા આ જી વાત આ મારી સાથે પણ, બીકોઝ વી આર નોટ સેઇંગ કે વી આર પરફેક્ટ ના, વી આર નોટ પરફેક્ટ. ઘણું બધું એવું કર્યું છે પાસ્ટમાં, ઘણું બધું હજી પણ દેર આર લોટ ઓફ ગ્રે શેડ્સ ઇન ઓલ ઓફ અસ. So if maybe we can share, how are we overcoming everything? So maybe people can get inspired. Okay, these people are also like not perfect. So it's okay to not be perfect. It is actually okay to not be perfect. That's so true. So, અને ઇટ્સ અ ગ્રેટ ટાઈમ. આઈ થિંક કે ભલે મનનની થેરપી આટલું ડિલે થયું, બટ ઇટ રિલીઝડ એટ ધ વેરી રાઇટ ટાઈમ, જ્યારે લોકોને મેન્ટલ હેલ્થ વિશે સમજવું અને જાણવું અને વધારે વાત કરવું બહુ જરૂરી છે. આ લોકડાઉનના સમયમાં બધા સ્વાભાવિક રીતે ઘરે બેઠા બેઠા એકદમ ચકરાઈ ગયા છે. પણ હા, જતા જતા વન રિક્વેસ્ટ દેટ પીપલ આર આસ્કિંગ ફોર ઇઝ નટીબેન એન્ડ શિનચેન. I personally feel આ બહુ ઓછા લોકોને ખબર છે કે દીક્ષા ઇઝ એન અમેઝિંગ ક્રેઝી વોઇસ ઓવર પર્સન, કે જેણે પોતાના વોઇસને એટલો ઉપયોગ કર્યો જ નથી, ખાલી એક બે ઠીકઠાક ગીત ગાયા છે. અરે હું નથી યાર, હું જેન્યુઅનલી કહું છું, જો હું રિયાઝ સ્ટાર્ટ કરું ને આજથી, એટલે તો 2 વર્ષોમાં આઈ બી અ વેરી લાઈક આઈ બી એબલ ટુ સિંગ એટલીસ્ટ ઇન પબ્લિક. પણ અત્યારે એવું છે કે આઈ હેવ નોટ બીન વર્કિંગ ઓન માય લાઈક આઈ હેવ નોટ બીન ડુઈંગ એની રિયાઝ, આઈ હેવ નોટ બીન વર્કિંગ ઓન માય વોઇસ એટ ઓલ. તો એટલા માટે ખાલી હું એટલે નટીબેન જેવું ને શિંચાન એ બધું જ કરી શકું છું. હું ગાઈ નથી શકતી સોંગ્સ એન્ડ એવરીથિંગ આઈ હેવ સ્ટોપ્ડ. બટ યા, તો એક ચલ, હું સ્કૂબીડુ બનું છું અને તું શિનચેન બન. ચલ સારું ચાલ. હા, ચલ તું સ્ટાર્ટ કર. क्या तुम्हारा नाम स्कूबी है? સ્કૂબીડુ. हाँ, पर जवाब तो दो, क्या तुम्हारा नाम स्कूबी है? ઓય, આઈ ડોન્ટ નો. अरे ओए, गुजरातीમાં વાત કર, ગુજરાતીમાં. શિંચાન જતી રહેજે. Thank you so very much, Diksha. Thank you. I'd just like to say one thing before going, that I was watching DuckTales yesterday. DuckTales Okay. પ્રાઇમ પર કાં તો હોટસ્ટાર પર, બેમાંથી એક પર હું જોતી હતી ધ મૂવી અને લોસ્ટ એડવેન્ચર. પહેલા મેં છે ને ઇંગ્લિશમાં જોવાનું ટ્રાય કર્યું, બરાબર. એટલે મને ઓફકોર્સ આઈ લવ ધ કાર્ટૂન્સ ઇન ઇંગ્લિશ, પણ હું નાની હતી ત્યારે કાર્ટૂન નેટવર્ક પર હિન્દી પર જ આવતા હતા, કાર્ટૂન નેટવર્ક પર બધા કાર્ટૂન્સ. શિફ્ટેડ ઇટ ટુ, એટલે આમ કરીને સબટાઇટલ્સ ઇંગ્લિશ ભલે રહ્યા પણ હિન્દી ઓડિયો. પછી જે મજા પડી છે મને ડકટેલ્સમાં, DuckTales. બહુ મજા હું પડી. ડેક્સ્ટર બહુ જોતો હતો હિન્દીમાં. હા, डेक्स्टर की डेक्स्टर की लैबोरेटरी, बच्चा जहाँ बच्चा सबसे होशियार, दीदी उसके एक्सपेरिमेंट्स करती है बेकार, और फिर गम और दुख और दुख का माथा आता जाता है है डेक्स्टर डेक्स्टर के के लैबोरेटरी. We started at the same time, dude. That's what I'm talking about. This is the chemistry that Diksha shares with the Comedy Factory. She's as crazy as we are. And thank you so very much once again, Diksha. જે લોકોએ જોયો ના એપિસોડ, પ્લીઝ ગો ટુ જીઓ સ્ટુડિયોઝ યુટ્યુબ ચેનલ, જીઓ સ્ટુડિયોના યુટ્યુબ ચેનલ પર, અને દીક્ષા જોશી મનનની થેરેપીનો એપિસોડ નંબર 2 જોઈને આવો. કાલે સવારે 11 વાગે આવે છે મલાર ઠાકર સાથેનો એપિસોડ. So do not miss it. Yeah. Thank you so very much, Diksha. You take care. આપણે પછી WhatsApp પર વાત કરીએ. Bye. All right, that was Diksha Joshi. એનો એપિસોડ આજે અગર તમે જોયો ના હોય તો પ્લીઝ ગો એન્ડ વોચ ઇટ once again. હું જણાવું છું, જીઓ સિનેમા પર તમે જોઈ શકો છો, which is there for Jio users only, અને Jio Studios is for everybody in the entire world. અને મેં ગઈકાલે કીધેલું, ફરીથી કહું છું, we need this show to reach out to as many Gujaratis as possible. એટલે પ્લીઝ પ્રયત્ન કરજો કે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં, તમારા વોટ્સએપ ગ્રુપ્સમાં બધે જ તમે જેટલું બની શકે એટલું આ બધી લિંક્સ મોકલો. મજા આવશે.
સાથે સાથે કાલે 11 વાગે લોકડાઉન વિથ મનનનો એપિસોડ 2 આવે છે, જેમાં મારા ખાસ મિત્ર ઝાકિર ખાન ઇઝ ગોઈંગ ટુ બી ધેર. સો મી એન્ડ ઝાકિર ખાન આર ડુઈંગ અ શોર્ટ કોન્વર્ઝેશન ટુમોરો ઓફ 10 મિનિટ્સ. યુઝ્યુઅલી તો હું ને ઝાકિર જ્યારે વાર્તાલાપ કરીએ ત્યારે કોન્વર્ઝેશનમાં મજા જ આવે છે 10 મિનિટ પછી, કારણ કે અમે એને ધીમી આંચે પકાવીએ છીએ. પણ હા, કારણ કે ધીઝ આર જસ્ટ શોર્ટ ઇન્ટરવ્યુઝ, એટલા માટે આ 10 મિનિટનો ઇન્ટરવ્યુ પહેલો એપિસોડ ગઈકાલે રિલીઝ થયો હતો વિપુલ ગોયલ સાથે. એ પણ અગર તમે જોયો ના હોય તો જોઈ લેજો. કાલનો એપિસોડ લોકડાઉન વિથ મનનનો રિલીઝ થાય છે વિથ ઝાકિર ખાન. સો guys, I have 2 shows right now on Geo Studios YouTube channel. લોકડાઉન વિથ મનન એવરી ઓલ્ટરનેટ ડે રિલીઝ થાય છે એક એપિસોડ, અને મનનની થેરેપી દરરોજ એક એપિસોડ રિલીઝ થાય છે, અને કાલનો એપિસોડ છે વિથ મલ્હાર ઠાકર. ડુ નોટ મિસ ઇટ. Thank you so very much, guys, for joining this Insta per therapy session with Diksha Joshi. I'll see you guys tomorrow at the same time, 8 o'clock with Malhar Thakur. પણ પહેલા તમે જોઈ લેજો એપિસોડ સવારે 11 વાગે મનનની થેરેપી એપિસોડ 3 on Geo Studios. જતી રહેજો, ઓકે?